ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાની જાગધાર ગામે મહિલા પર સાવજે કર્યો હુમલો। નાની જાગધાર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એક માલધારી પરિવારની મહિલા પર હુમલો। વહેલી પરોઢિયે ઘેટા બગરાની જોગ પાસે સૂઈ રહેલી મહિલા પર સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઓકે, તમારું નામ? કોટાભાઈ માથાભાઈ મારું નામ। હાંખે અમારા અને ગામ નાની જાગધાર માલ લઈને હતા। ત્યાં અમારે રાતે 3 વાગે હુમલો થયો। આવા જે દીકરાની વહુને ઈજા કરી, 2 પગ 2 હાથ। અને આગલા દિવસે ફોરેસ્ટરને ફોન કર્યો તો પણ જનાવર લઈ ગયા નહીં અને એને કાંઈ ધ્યાન દીધી નહીં। એની માટેની અમારે કાંઈ સુવિધા જોઈએ, એની માટેની સરકારને કંઈક આને કબજો આપો અને આને કડક કાર્યવાહી આપો। કેટલા હાવજ હતા? કેટલા કાકા? આવાજ એક હતો। બરાબર। 2 દિવસથી હતો। હુમલો કોને કરવામાં આવ્યો તારે? અત્યારે માલને અમે ફરતો જારી હતી અને દીકરાને બહુ માલ ફટકા તો ઊભા થયા એટલે સીધા જ માથે ઝડપ કરી એને ઈજા પહોંચાડી દીધી। કઈ જગ્યાએ ઈજા થઈ કાકા? એ 2 પગ 2 હાથ। અત્યારે ટાંકાની કાર્યવાહી ચાલુ છે। 20-25 ટાંકા તો આવી ગયા છે, અત્યારે કાર્યવાહી ચાલુ છે। બેનનું શું નામ? લીલીબેન। ઓકે। કેમેરામેન બ્રિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર।